જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો થઈ ગયું છે મોર્નિંગ ને માર્ચ મહિનામાં હવે તડકા પડવાના થઈ ગયા છે ચાલુ. અને છોકરાઓને જો 10માની તો બોર્ડ એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને હવે ચાલુ થાય આપણે એપ્રિલમાં પ્રકૃતિને ને એ બધાને. તો ચાલો, આ તો હવે સવાર થઈ ગયું છે ને મારે જવાનું છે સ્કૂલે મિટિંગમાં, વાલી મિટિંગ છે, પેરેન્ટ્સ મિટિંગમાં જવાનું છે. તો ચાલો હવે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, આવીને કંઈક વિડીયો ચાલુ આપણે કરી દઈશું. તો ચાલો હું જાઉં છું હવે પેરેન્ટ્સ મિટિંગમાં. જો આને દાઢ કઢાવી છે, કાંઈ બોલવાના નથી. એ પૂછે છે પ્રકૃતિને આ શું કરે છે, બ્લોગ બનાવે? કઈ બોલે? હોસ્પિટલથી આવી છે, કઈ બોલે? બોલવાની મનાય છે. તો બા કહે છે કે દુખાવો તો થોડો ઘણો થાય. દવા પીધી આવવાની કીધી, દુખાવાની દવા હોય એમ તો હજી ખોટું થાય ને, સાચું એટલે થોડોક દુખાવો થાય, દવા હોય ને. ઇન્જેક્શન દે તો ખબર ન પડે, ઉપર દે પેટામાં, આવી તો પેટામાં જીભમાં, એટલે જીભ ખોટી કરે, ફરે નહીં. હા, માટાનો મારે જો હજી કાઢીને જ આવી છે દાંત, એટલે કંઈ બોલવાનું તો ન હોય. એટલે આજે જી કેવું હોય ગોપાલ કુમાર કહે છે કે આજે જી કેવું હોય કહી દેજો, બોલશે નહીં. ભલ પડે કા લઈ લે નવું. જો મોઢામાં મગ ભર્યા એવું છે, જો કાંઈ બોલતી નથી. એ એમ કહેશે કે આને કયો વિડીયો ન ઉતારે મારો. તો જો પ્રકૃતિબેન વરિયાળી ખાય છે. વરિયાળીની સુગંધ જો કેવી સરસ હોય. પ્રકૃતિબેન વરિયાળી ખાય છે, લીલી વરિયાળીની સુગંધ આવે બહુ જ. અજમા છે, વરિયાળી છે, કુવાદાણા છે, ધાણા છે, એની સુગંધ બહુ આવે. ફરિયાદ ન આવી છે સ્કૂલેથી. શું કહું? હા, બધું ટાઈમ લખી નાખતી ને તું. બડી કાવ્યા છે તારી. હું પેલા બડી હું ને, એટલે મારી પાછળ મારા બડી ને હે ને એચડીએસ કરવા, આગળ ને પાછળ વાળા. એચડીએસ એટલે શું? એચડીએસ એટલે હે ને આપણે અક્ષર હોય, અક્ષરમ વાંકવાળા કરવાના, સીધા કરવાના, ત્રાસા કરવાના. કીધું તું. હા હા, એવું. એટલે મને તો ખબર જ છે, પણ હું તને પૂછવા માંગુ, તું ભૂલી નથી ગઈ ને? નહીં. એચડીએસ એટલે શું? જો એચડીએસ એટલે અક્ષરનું બધું આપણે લીટીને અડાડીને કરવાના, અમુક અક્ષર આપણે ત્રાસા કરવાના, અમુક અક્ષર આપણે વાંકવાળા કરવાના, એને એચડીએસ કહેવાય, બરોબર? પછી તને એ બધી ખબર હશે ને કે હળદર આપણા રસોડામાં શું કામ લાગે? શું? આપણે હળદર ખાઈએ ને તો આપણે કફ થયો હોય ને એ મટી જાય, પછી શરદી થઈ હોય એ મટી જાય. પછી કેન્સરનામાં પણ એન્ટીબાયોટિક કહેવાય. હળદર છે ને એન્ટીબાયોટિક કહેવાય. પછી જીરું, આખું જીરું છે ને એ આપણે આયુર્વેદિક છે, એ પણ શું કામમાં લાગે? એસિડિટી હોય ને એને હે ને મટાડી દે, કારણ કે જીરું મીઠું હોય. મીઠું નહીં, ઠંડુ હોય. એ ઠંડુ હોય. પછી અજમો શું કામમાં લાગે? અજમાથી આપણે પેટમાં દુખતું હોય ને તો મટી જાય. હા, એવા ઘણા આપણા મસાલા છે. લવિંગ, એનાથી હે ને આપણે દાંત દુખતો હોય ને તો મટી જાય. હા, એવા ઘણા આપણા રસોડામાં જ મસાલા છે કે જેનાથી આપણને શરીરમાં ઘણા કામમાં લાગે છે. તને ખબર છે? એ બધું નવીન છે. જો બપોર થઈ ગયા છે, પ્રકૃતિબેનની સ્કૂલની મિટિંગમાંથી આવી ગયા છે
અને તડકો કે મારું કામ એવો તડકો પડવા માંડ્યો છે, દુનિયાનો તડકો પડવા માંડ્યો છે. આમ તો જો કેવો તડકો છે, હવામાન જો એકદમ ગરમ ગરમ હવામાન છે. તો ચાલો હવે આપણે છે ને મીટિંગમાંથી તો ઓલરેડી આવી ગયા છીએ અને પ્રકૃતિબેનને બધું શીખવાનું હતું ને એ બધું કહેવાઈ ગયું છે. તો ચાલો હવે આગળ જોઈએ, કેમ કે એને સ્કૂલનું કામ બહુ જ સારું છે. બધી મુનિ મેથડ છે, પછી મુનિ મેથડ છે અને પ્રકૃતિ બીજી કઈ મેથડ આવે? મુનિ મેથડ ને બીજું હે આ દિલ્હીના સાહેબનું આવ્યું છે મુનિ મેથડ ને બીજું હું HADS GRS, પછી ઇંગ્લિશ શીખવાનું, પછી ટ્રાફિક રૂલ્સ, પછી મારું રસોડું મારી સંજીવની, પછી મારું ઘર મારી પાઠશાળા, ગ્રોથ હેબિટ્સ, એવું બધું સ્કૂલમાંથી UPLC. હા, એવું આજે મિટિંગમાં અમને એવું બધું જ કીધું હતું. અને પ્રકૃતિની સ્કૂલમાંથી ને એવું વધારાનું ભણતર બધું મળે છે. અને એ સિસ્ટમ મેડમ કે એ સિસ્ટમ એવી છે કે તમે ઘરે આપણે પાઠ્યપુસ્તકનું ભણતર નથી, આ તમારે એવું ભણતર છે કે તમારા વિદ્યાર્થી સમજી શકે તમને, કે તમારા વિદ્યાર્થીને તમારે એવું કહેવાનું કે તમારું બાળક હોય ને, તમારું બાળકને ખબર પડવી જોઈએ કે મારા પપ્પાની કેટલી કેપેસિટી છે, એટલું મારે લેવું જોઈએ. તમારા બાળકને એવું બધું શીખવાડવામાં આવે છે કે તમારા ખીચામાં 1000 રૂપિયા હોય અને તમે ખરીદી કરવા નીકળ્યા હો બાળકની, અને તમારું બાળક જો ન સમજતું હોય અને તમારું બાળક 2000ની વસ્તુ લેવા માંગતું હોય તો તમારે એને એવું શીખવાડવાનું કે આપણી કેપેસિટી આટલાની છે, 1000 રૂપિયા ખીચામાં છે તો આપણે બાળકને કેટલાનું લઈ શકીએ છીએ, એવું બાળકને શીખવાડવાનું, જેથી બાળક આગળ જાય અને પોતાની પરિસ્થિતિને સમજી શકે. અને ઘણા વાલી એવું કીધું હતું કે મારું બાળક જો આ મુનિ મેથડથી એટલું બધું શીખી ગયું છે કે તમે વાત જ પૂછોમાં, ઘરમાં કેવી રીતના વર્તન કરવું, ઘરમાં આપણને હિંમત આપે કે મારે આ પ્રોબ્લેમ છે તો મમ્મી પોઝિટિવ વિચારવાનું, નેગેટિવ નહીં વિચારવાનું, એમ કેમ કે પોઝિટિવ થિંકિંગ રાખવાનું, એવું બાળક કે શીખે છે. અને અમારે આ પ્રકૃતિ જે સ્કૂલમાં જાય છે ને તે સ્કૂલમાં પ્રકૃતિ તો અમારી KG-માંથી જાય છે અને જ્યાં સુધી ભણવું હોય ને ત્યાં સુધીનું બધું ભણતર એ સ્કૂલમાં છે, ક્યાંય કોલેજમાં જવાની જરૂર નથી. અને હું તો એમ જ કહું કે મોટી મોટી શાળામાં જવાની જરૂર નથી, આ શાળામાં એટલું ભણતર છે. હમણાં જો સમર કેમ્પનું છે, પછી બધું આયોજન નવું કરેલું છે, એવું બધું અમને આજે બોલાવ્યા હતા મિટિંગમાં કે વાલીઓનો બધાનો શું મત છે, તો એ મતે આપણે કંઈક બધું આગળ વધારીએ એવી રીતના. અને જે મુનિ મેથડ છે એ દિલ્હીથી સર આવ્યા હતા, એની સાથે વાતચીત થઈ, ચર્ચા થઈ. અને એ સરનું પણ કાર્ય એવું છે કે મારું આપણા ગુજરાતનું બાળક કંઈક આપણું આગળ જવું જોઈએ અને નામ થવું જોઈએ એમ. કેમ કે અત્યારે માયકાંગલા છોકરા થઈ ગયા છે, એવા ન થવા જોઈએ, હિંમતવાળા થવા જોઈએ, બળવાન થવા જોઈએ, એ બધાનું એવું કેવું છે. કેમ કે ચોપડીનું ભણતર તો એ તમારું સીમિત છે, તમને ભણતર એ જ કામમાં લાગશે, બાકી એનું બીજું નોલેજ હશે ને એ તમારા સમાજમાં કામ લાગશે, એવું ટીચર એનું કહેવા માંગતા હતા. તો આજે બસ મિટિંગમાંથી આવી ગયા છીએ અને આવ્યા હતા બાએ થોડી ઘણી જો રસોઈને એવું કરી નાખ્યું છે, રોટલા ને એવું બાકી હતું, તો બા હવાના બેસી ગયા છે ટીપાઈ ખુરશી લઈને, જો કે બધું સુધારી નાખું, કરી નાખું. એટલે ક્યાંક ગયા હોય તો ઉપાધિ નહીં, બાકી તો ઘરે આવીને જો રસોઈ નરસને જમવા જોઈએ તો આપણે તાત્કાલિક ક્યાંથી જમવાનું બનાવી દઈએ. અને સ્કૂલે જવું પડે મિટિંગમાં, એમાં તો કાંઈ હાલે નહીં. એટલે મિટિંગ કે મહિને એકવાર મિટિંગ થાય, મિટિંગમાં તમારે આવવાનું વાલી મિટિંગમાં. એટલે જે વાલી મિટિંગમાં આવતા હશે ને એને અમને એમ થાય કે એને એના બાળકની પૈડી છે, કે હું તો એવું સમજુ મેડમ એવું કીધું, કેમ કે તમારા બાળક હાટું તમે મહિને 1 કલાક તમારા બાળક હાટું ન કાઢી શકો, એવું બધું અમને કીધું. એટલે અમે તો મિટિંગમાં જઈએ જ છીએ, હું તો દર મિટિંગમાં જાઉં છું અને આપણા બાળક હાટું આપણે જવું પડે, કેમ કે આપણને તો ખબર નથી કે આપણા બાળક શાળામાં કેવું વર્તન કરે છે, કેવું શીખે છે, એ બધું આપણે ટીચર કહે ને એવું એના પાસેથી જાણવા મળે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આગળ. તો ચાલો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફ્રી થઈ ગયા છીએ, જમી કારવીને શાંત થઈ ગઈ છે, ફ્રી થઈ ગયા છીએ. તો હવે આપણે સૂઈ જાશું, થોડું ઘણું કામ છે એ પતાવી દીધું છે, હવે સૂઈ જાશું. કેમ કે હમણાં તો કોને ખબર, તડકાની નીંદર જ આવે, કાંઈ ખબર પડતી નથી કેમ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોઈ લીધો છે, છેક સુધી જોયો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો બસ આવા નવા વિડીયો જોઈ રાખજો. ચાલો અત્યારે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને બાય બાય.